SSDMની બાજુનો માર્કેટ એરિયા. અહીંયા અત્યારે તો આખું માર્કેટ આ કન્જેસ્ટેડ આખું જે એકદમ અહીંયા ટ્રાફિકવાળો છે. અને આપને ઋતુભાઈ કહે છે કે અહીંયા આ માર્કેટમાં વેજીટેબલ માર્કેટ ભરાય અને અત્યારે અહીંયા તમને તમારું મોઢું હલાવવાની પણ જગ્યા ન મળે એટલો ટ્રાફિક હોય છે એવું કહે છે. અત્યારે પણ જો આટલું કન્જેસ્ટેડ છે, હજી આનાથી પણ ટ્રાફિક એકદમ વધી જાય. તમે ચાલી ન શકો, તમને જગ્યા ન મળે ચાલવાની એટલી જ. તમે હાલતા જવું તો તમને બીક લાગે કે આમાં કેમ નીકળશે. એકદમ બિઝી એરિયો અને એકદમ બિઝી સિટી તમને અહીંયા લાગે આ એરિયામાં આવો એટલે. નાકાસેરો માર્કેટ, વેજીટેબલ માર્કેટ આખા કંપાલામાં બધું વેજીટેબલ બધું ત્યાં આવે. ઓકે, આ નાકાસેરો માર્કેટ એટલે વેજીટેબલ માટેની મેઇન માર્કેટ. કંપાલાની મોટા મોટી, યુગાન્ડાની મોટી જોતો ચાલે. યુગાન્ડાની મોટામાં મોટી માર્કેટ એટલે આ નાકાસેરો માર્કેટ. ત્યાં વેજીટેબલ બધું ત્યાંથી જ. પ્રકારનું વેજીટેબલ, ફ્રૂટ છે, સબ્જી છે, બધી વસ્તુ તમને માગોય મળી જાય. પ્રોપર્ટી માટે બધું ઘર વપરાની બધી વસ્તુ મળે. અને અહીંયા ખાસ આપને આખું કદાચ કંપાલા કહી કે યુગાન્ડા કહી એ બોળા ઉપર ચાલે. બોળા એટલે બાઇક ઉપર. જે આપને ત્યાં બાઇકનો કોન્સેપ્ટ છે હવે એના ઉપરથી જ ચાલુ થયો છે. પણ અહીંયા કદાચ જે મુંબઈની સેન્ટ્રલ રેલવે જો બંધ થઈ જાય, સેન્ટ્રલ રેલવે નહીં પણ લોકલ જો બંધ થઈ જાય અને મુંબઈનો બધો વ્યવહાર ઠપ થઈ જાય, એ જ રીતે જો અહીંયા કદાચ બોળાવાળા એક દિવસ હડતાલ કરે ને એટલે અહીંનો બધો વહીવટ પૂરો થઈ જાય. કાંઈ વહીવટ થઈ જ ન શકે. કારણ કે આ કન્જેસ્ટેડ એરિયાની અંદર તમને ક્યારેય કાર લઈને જવું પરવડે નહીં. કારણ કે તમે ટ્રાફિકની સમસ્યાના હિસાબે ક્યાંય પાર્કિંગ ન કરી શકો, નીકળી ન શકો. અને બધી જગ્યાએ તમને બોળાવાળા બધી રીતે અનુકૂળ રહે. અને તમે જે જગ્યાએ કંપાલાના કોઈ પણ એરિયામાં આવો તમને બોળાવાળા મળી જ જાય. બરોબર ને? કંપાલાની અંદર મોસ્ટલી બધા બોળા ઉપર જ મોસ્ટલી બોડા સિવાય પોસિબલ જ નથી કે તમે એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચો. ટાઈમે ન પહોંચી શકો. પોતાનું વ્હીકલ હોય તો તમે ટાઈમે પહોંચી ન શકો. બોળાના ઢગલા હશે ને હિસાબ વગરના. પાછું ગમે ત્યારે 24 કલાક મળી જાય ને. 24 બેઠા જ આ બધા બુડાવાળા. આ એના પ્લેટફોર્મ છે. જેટલાય જગ્યાએ આ બધા ઊભા હોય ને એનું પ્લેટફોર્મ હોય ને પ્લેટફોર્મ પરથી તમને તે બોળાવાળા મળી જ જાય. અને આપને બોડા ઉબેરી પણ છે. હા,